નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ મોરબી લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ઉમેદવાર જાહેર થયેલા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભચાઉ હેલીપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹1000 કરોડથી વધુના વિવિધ 20 વિકાસ કાર્યોની કચ્છવાસીઓને ભેટ આપવા કચ્છ પધારતા ભચાઉ ખાતે તેમનું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ શ્રી કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે તથા ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાન શ્રી દેવજીભાઈ વર્ચન, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, દિલીપભાઈ શાહ, કલેક્ટર શ્રી અમિત અરોરા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સહિતના વિવિધ અગ્રણીઓ હાજર રહી સ્વાગત કર્યું હતું। મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, માન્ય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાજી, ધારાસભ્ય શ્રી અબડાસા, ધારાસભ્ય શ્રી રાપર, ધારાસભ્ય શ્રી ગાંધીધામ, ધારાસભ્ય શ્રી ભુજ, ધારાસભ્ય શ્રી અંજાર, ધારાસભ્ય શ્રી માંડવી, માન્ય શ્રી દેવજીભાઈ કશ્યપભાઈ તથા ડાયસ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવ, ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, નગરજનો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, હું આપ સૌને આવકારું છું। આ પ્રસંગે જ્યારે કુલ 996 કરોડના કુલ 12 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 11 કરોડના કુલ 8 કામોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે સર્વે મહાનુભાવનો હું ઉષ્માભર્યું સ્વાગત કરું છું। થેન્ક યુ। ભારત માતા કી, ભારત માતા કી। મિત્રો, આજે કચ્છ જિલ્લાના આંગણે અંદાજિત 1000 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યોના 20 કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આપણા સૌની વચ્ચે પધારેલ આપણા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એકવાર આપણે સૌ આ કચ્છની વાગડની ધીંગી ધરા ઉપર તાળીઓથી આપણે બધા સાહેબનું ખૂબ ખૂબ આપણે બધા સ્વાગત કરીએ। આપણા પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, આદરણીય શ્રી ત્રિકમભાઈ આહિર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, આપણા પ્રભારી શ્રી કશ્યપભાઈ, સૌ મંચ ઉપર ઉપસ્થિત આપણા જિલ્લાના બધા જ આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં પધારેલ કચ્છ અને વાગડમાંથી સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, આજે આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જ્યારે વરદ હસ્તે 20 કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આપણે જઈ રહ્યા છીએ। એમાં વિશેષ વાત એ છે કે 2 મુખ્ય રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત એમના વરદ હસ્તે થવાનું છે, ત્યારે આ એક મોટી ભેટ આપણને મળવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી એકલથી બાંબણકા જે આપણો રોડ હતો અને જે એ ખડીરના 12 ગામ એ આપણા ભચાઉ તાલુકા સાથે જોડાયેલા છે અને જેમના આવન જાવન માટે આપણને રાપરથી જવું પડતું હતું, અનેક કિલોમીટર ચડતા હતા, પણ છેલ્લા કેન્દ્રની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી અને જે એમની એનઓસી આપણે કેન્દ્ર સરકારમાંથી લેવાની હતી, એ સૌ પ્રથમ આપણે એનઓસી મેળવી અને ગુજરાત સરકાર પાસે આપણે રજૂઆત કરી અને આજે મને જણાવતા આનંદ થાય કે 138 કરોડ રૂપિયાનો વર્ષોથી આપણા સૌની જે અપેક્ષા હતી, જે ખડીર વિસ્તારની જે રાહ જોનાર લોકો હતા, એમની આજે આશા આકાંક્ષા આજે પૂરી થવા જઈ રહી છે। એ જ રીતે ભુજ અને ભચાઉનો રોડ એટલે પશ્ચિમ છેવાડાના પશ્ચિમ વિસ્તારના બધા જ તાલુકા મથકોને જોડતો આ રોડ, આ સ્પેશિયલ કોરિડોર રોડ જે પણ આજે મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે
આજે ખાતમુહૂર્ત થાય છે અને આ રોડ પણ 740 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ આપણને કચ્છને નવો ભેટ મળવાનો છે. મિત્રો, આજે આપણે યાદ કરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. આ જ પવિત્ર ભૂમિ ઉપર વડાપ્રધાન બન્યા પછી જ્યારે પહેલી વખત કચ્છની અંદર આવ્યા અને કચ્છને સૌથી મોટી ભેટ આપી કે જે જેસડાથી ચોબારી નર્મદાની મુખ્ય કેનાલની જે મંજૂરી આપણને ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર આપતી નહોતી, એ માત્ર ગણતરીના દિવસોની અંદર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સાહેબે આપી અને નર્મદાના સિંચાઈના પાણી એ કચ્છની ભૂમિ ઉપર પહોંચ્યા અને જેના વધામણા કરવા માટે 1 વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વચ્ચે આવ્યા અને આજે એ નર્મદાના પાણી મોડકુબા સુધી પહોંચ્યા છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5000 કરોડ રૂપિયા વધારાના પાણીના આપણને ફાળવ્યા છે, જેના ટેન્ડરિંગ પણ થઈ ગયા છે. આપણે પ્રધાનમંત્રી સાહેબ શ્રી અને મુખ્યમંત્રી સાહેબ શ્રીનો કચ્છની જનતા વતી આભાર માનીએ. મિત્રો, હું વિશેષ વાત નથી કરતો પણ એટલું ચોક્કસ કહીશ કે જે પ્રકારે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે કચ્છ હમણાં અહીંથી કહેતા હતા રણ ડુંગર અને દરિયો ત્રિવેણી સંગમ આપણો ધરાવતો આ પ્રદેશ અને કચ્છની અંદર હવે એગ્રીકલ્ચર, કચ્છની અંદર હવે ઉદ્યોગો અને કચ્છની અંદર હવે ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, હમણાં જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે રાજકોટની સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા ત્યારે 45,000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. એની અંદર 23,000 કરોડ રૂપિયા માત્ર કચ્છના હતા. મિત્રો, તમે વિચારી શકો છો કે કચ્છ આવનાર સમયની અંદર ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે એ ધોળાવીરા હોય, ધોરડો હોય કે હવે પછી લખપતના એ આપણો લકી નાડું હોય કે પછી આપણી કોરી ક્રીક હોય કે પિંગલેશ્વરનો ધામ હોય, આ બધા જ વિકાસના કાર્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આપણે એમનો આભાર માનીએ. મિત્રો, અને છેલ્લે એટલું કહીશ કે ફરી એકવાર જ્યારે આપણે સૌ સાથે મળી કરીને લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો છે અને હું તો મુખ્યમંત્રી સાહેબ આજે આપણી વચ્ચે આવ્યા છે અને ખૂબ ભાગ્યશાળી છું કે તમારી આ કચ્છની જનતાનો જે મને છેલ્લા 2 ટર્મથી 10 વર્ષથી જે પ્રેમ મળ્યો છે, સૌ કાર્યકર્તાનો સહકાર મળ્યો છે અને મોવડી મંડળે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આ બધાએ સાથે મળી કરીને ત્રીજી વખત મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર મળ્યો છે, હું સૌ મોવડી મંડળનો આભાર માની મારી વાતને અહીંયા પૂરી કરું છું. આપ સૌનો આભાર. ખૂબ જોરદાર તાળીઓ સાથે આ પ્રસંગને વધાવીએ. ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કચ્છ જિલ્લાના વિકાસલક્ષી રૂપિયા 996 કરોડના 12 કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 11 કરોડના 8 કામોનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. જિલ્લાના વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લાના પ્રભારી તથા મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય શ્રી કેશવભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, સર્વ અધિકારીશ્રીઓ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત બેસી ગયા છે? એકદમ શાંત બધું વાતાવરણ કરી દીધું છે. કઈ રિસાયા છો કોઈથી? તો પછી આમ મસ્તારો કોઈ કામ બાકી નહીં રાખીએ. તમારું કોઈ કામ બાકી નહીં રહે. તમે તાર ચિંતા ના કરશો. જે બી હોય લખીને આપવા માંડો અને ધારાસભ્યોની વાહે પડો કાં MPની વાહે પડો.
વડાપ્રધાનશ્રીની ગેરંટી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે, અને વિકસિત ભારત બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે. એમાં એક ગામ રહી જાય કે એક જ્ઞાતિ રહી જાય કે એક ધર્મ રહી જાય એવું નહીં, બધા સાથે. અને એના માટે જ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેક ગામે ગામ ફર્યું છે. ગામે ગામ, કોઈ ગામ બાકી નહીં હોય કે જ્યાં આ રથ ના પહોંચ્યો હોય મોદી સાહેબની ગેરંટીનો. અને આ જે સેચ્યુરેશન પોઈન્ટ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એના માટે છેક સુધી સરકાર પોતે જાતે એના ઘર સુધી પહોંચે એવું કદાચ ઇતિહાસમાં આપણે સ્વતંત્ર થયા પછી પહેલી વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. પહેલાં તો સ્કીમો બને, સરકારી યોજનાઓ બનતી હોય, પણ તમારા સુધી પહોંચે કેવી રીતે? તમને ખબર હોય તો તમે લાભે લો. જે 10 જણને ખબર હોય એ 10 જણ લાભ લીધે રાખે ને આગળ વધે રાખે. અત્યારે આ સેચ્યુરેશનનો વિચાર આવવો અને સેચ્યુરેશનના વિચાર આવ્યા પછી એ મૂર્તિમંત કરવો કે છેક સુધી પહોંચવું, અને એ પહોંચી શક્યા. સરકાર આજે દરેકના ઘરે જઈ અને સરકારી યોજનાનો લાભ બધાને આપ્યા છે, અને એ યોજનાના લાભ થકી જ આજે તમે જુઓ તો છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વિકાસની હેલી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વખત નહીં થયું હોય એટલું એક જ અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 1,10,000 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. એટલે આપણું જે બજેટ છે એને ત્રીજા ભાગ એક જ અઠવાડિયામાં. પહેલાં તમે અહીંયા કદી ઘણા બધા વડીલોએ બેઠા છે તો ગુજરાતનું બજેટ જ 10,000 કરોડનું કે 15,000 કરોડનું હતું, આખા ગુજરાતનું બજેટ. હવે એ 10-15,000 કરોડનું બજેટ અને આજે 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે આપણું. આ વખતના વાઇબ્રન્ટમાં ગ્રીન એમઓયુ 50% થયા છે. 50% એમઓયુ ફક્ત ગ્રીન ઉપર થયા છે. ગ્રીન હાઇડ્રોજન હોય કે ગ્રીન ઇલેક્ટ્રિસિટી હોય, રિન્યુએબલ એનર્જી હોય, ઈવી ઉપર હોય, તો એ બધા જ તમે ગ્રીન ઉપર જવા માટે, અને સૌથી મોટો વિશાળ દરિયા કિનારો છે, રણ છે, બધાનો લાભ અત્યાર સુધી તમને ઓછો મતો મળ્યો હશે તો આ બધું જ પૂરું હવે થઈ જશે. તમારે જે વિચારીને દોડવું હોય એ રીતે દોડો. તમારે ખૂબ સારા સમય એ હવે તમારે આવવાનો છે, કચ્છનો જ. આખા ગુજરાતમાં પણ નંબર 1 ઉપર રહેશો તમે, અને ભવિષ્યમાં પણ નંબર 1 ઉપર રહી શકાય એવી પોઝિશન થવાની છે. એટલે આજે હમણાં અહીંયાથી કહેતા હતા કે ભાઈ જે 2 રોડ છે, એક ભૂતથી ભચાઉ, એ 740 કરોડ રૂપિયાનો રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. 740 કરોડ રૂપિયા. અને એની સાથે સાથે સામખિયારીથી ગઢડા સુધીનો રોડ, એ પણ 138 કરોડ રૂપિયાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે. આ બંને રોડ તમારે અહીંયા ખૂબ જ ઉપયોગી થવાના છે. સાથે સાથે આજે એક અબડાસામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી દીધી છે. એટલે આજના આ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જિલ્લા વહીવટીતંત્ર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો કે જેમને આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ અપાવી છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા જે મારા સાથી મિત્રો, અધિકારી, કર્મચારીશ્રીઓએ દિવસ રાત મહેનત કરી છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તથા સૌથી અગત્યનું, અત્રે પધારેલ સર્વે જાહેર જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી એકવાર સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત.
તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.